આ તમે જે દ્રશ્યો જોયા તે પરથી કહી શકાય કે ગોંડલમાં આવનારા સમયમાં નવા રાજકીય સમીકરણો બની શકે છે. થયું એવું કે ખોડલધામ દ્વારા સુરતમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હવે વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં અલ્પેશ કથિરિયા અને ગોપાલ ઇટાલિયાની નિખિલ ડોંગા સાથે મુલાકાત થાય છે, જેનાથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ખાસ કરીને ગોંડલમાં નવા રાજકીય સમીકરણો સર્જાય તો નવાઈ નહીં. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ખોડલધામ દ્વારા થોડાક સમય પહેલા સુરતમાં જે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને નિખિલ ડોંગાને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, નિખિલ ડોંગાએ ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયાને પણ મળ્યા હતા. અલ્પેશ કથિરિયા સાથે તેમણે મંચ પર હાજરી આપી હતી. નિખિલ ડોંગા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે પણ હસ્તમેળાપ થયો હતો. આપને જણાવી દઈએ કે બંને એક જ દિવસે ત્યાં સુરત પહોંચ્યા હતા. નિખિલ ડોંગા પર વિશાલ ખૂટ કેસમાં પણ સંડોવણી હોવાની વાત બહાર આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ કેસમાંથી નિખિલ ડોંગાનું નામ દૂર થઈ ગયું હતું. નિખિલ ડોંગા એ હાલમાં શરતી જામીન પર સૌરાષ્ટ્ર બહાર છે. નિખિલ ડોંગા 2008માં જસદણ હીરા વ્યાપારી મર્ડર કેસ, 2013 વનરાજ ધાંધલ કેસોમાં ખૂબ લાંબા સમય સુધી જેલમાં રહ્યા છે અને 2018માં યુદ્ધ એજ કલ્યાણ ટ્રસ્ટની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી. ગુસ્સી ટોકના કેસમાં નિખિલ ડોંગાને સૌરાષ્ટ્રમાં ન જવાના શરતી જામીન મળ્યા છે. થોડાક સમય અગાઉ રાજકોટ જિલ્લા પોલીસે ગુજરાત હાઈકોર્ટમાં નિખિલ ડોંગાના શરતી જામીન રદ કરવાની અરજી કરી હતી, જેમાં કોર્ટે રાજકોટ જિલ્લા પોલીસની આ અરજી ફગાવી દીધી હતી. વાત કરીએ આખા કેસની તો બન્ની ગજેરા સામે 6 અલગ અલગ કેસોમાં એફઆઈઆર નોંધાઈ હતી અને આ પછી રાજકોટ એલસીબીએ બન્ની ગજેરાને નૈનીતાલથી ઝડપી પાડ્યો હતો અને બન્ની ગજેરાની પિયુષ રાદડિયાની મદદ મળતી હતી. પિયુષ રાદડિયાનો પણ પોલીસ દ્વારા ધરપકડ તેમની કરવામાં આવે છે અને આ પછી કેસમાં નિખિલ ડોંગાનું નામ ખુલે છે અને આ પછી પોલીસ ગુજરાત હાઈકોર્ટમાં નિખિલ ડોંગાના જામીન રદ કરવા માટે પોલીસ અરજી કરે છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટ આ અરજી ફગાવી દે છે. તો થોડાક સમય અગાઉ નિખિલ ડોંગાએ ગોંડલથી વિધાનસભાની ચૂંટણીઓ લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. વાત કરીએ ગોંડલ વિધાનસભાની તો 1990 અને 95માં અપક્ષ તરીકે મહિપતસિંહ જાડેજા જીત્યા. 2002માં ભાજપમાંથી જયરાજસિંહ જાડેજા અને પછી 2007માં એનસીપીમાંથી ચંદુ વઘાસિયા જીત્યા અને 2012માં ફરી એકવાર જયરાજસિંહ જાડેજા જીત્યા અને આ પછી 2017થી જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબા જાડેજા ગોંડલના ધારાસભ્ય છે અને હવે આવનારી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં નિખિલ ડોંગા આમ આદમી પાર્ટીમાંથી ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના હવે આ મુલાકાતો પછી વ્યક્ત કરવામાં આવી રહી છે. અને જો આવું થયું તો ગોંડલના રાજકારણમાં એક નવા રાજકીય સમીકરણો બની શકે છે. તો નિખિલ ડોંગાની ગોપાલ ઇટાલિયા અને અલ્પેશ કથિરિયા સાથેની આ મુલાકાતને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.